નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ શહેરમાં અતિ જોખમી મકાનોને લઈને નગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી છે। નગરપાલિકા દ્વારા ચોમાસા કે અન્ય આપત્તિઓ પહેલા જોખમી અને જર્જરિત મકાનોને ઉતારી લેવામાં આવતું હોય છે, ત્યારે નગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાં સર્વે કરી લગભગ 215 જેટલી જોખમી ઇમારતોના માલિકોને મિલકત જાતે ખાલી કરી ઉતારી લેવા અથવા જરૂર પડે તો રિનોવેશન માટે નોટિસ ફટકારવામાં આવી હતી। ત્યારે ચોમાસાની ઋતુ વચ્ચે કોઈ જાનહાનિ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નગરપાલિકાએ શહેરના જર્જરિત અને જોખમી મકાનો સામે કડક વલણ અપનાવી લગભગ 15 જેટલા અતિ જોખમી મકાનોનું નગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કામગીરી દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર, સર્વેયર, બાંધકામ શાખા અને સેનિટેશન શાખાના સંયુક્ત સ્ટાફ દ્વારા સ્થળ પર રહી કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાલિકા ચીફ ઓફિસર શહેરના રહેવાસીઓને અપીલ કરી છે કે જેમને નોટિસ મળેલ છે તેઓ કોઈ વિલંબ કર્યા વિના જો તેમનું મકાન ઉતારવા પાત્ર હોય તો ઉતારી લેવું અથવા જરૂરી રિનોવેશનની કામગીરી કરાવી જેથી કોઈ દુર્ઘટના ન બને। નમસ્કાર, હું રામજી ધોળકિયા, ચીફ ઓફિસર માંગરોળ નગરપાલિકા। દર વર્ષની જેમ આપણે પ્રી મોન્સૂન કામગીરીમાં દર વર્ષે નગરપાલિકા જર્જરિત મકાનનો સર્વે કરતી હોય છે અને આ વર્ષેના આ સર્વે દરમિયાન લગભગ 215 થી આજુબાજુ જેટલી નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે, જેમાં મકાન ઉતારવાની અથવા તો જરૂર પડે તો રિનોવેશન કરવા માટે નોટિસો પાઠવેલ છે। આ દરમિયાન નગરપાલિકાએ આગળની કાર્યવાહી કરતા લગભગ 15 જેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરોને પોતાના જેસીબી દ્વારા ડિમોલિશન કરેલા છે અને નગરપાલિકા દ્વારા 3 ટીમો રાખેલી છે, જે જ્યાં જરૂર પડે જે જેસીબીથી ના ઉતરે એવા હોય તેમને નગરપાલિકાએ રાખેલી ટીમો દ્વારા ઉતારવામાં આવેલા છે। એમના દ્વારા લગભગ 10 થી 12 મકાનો ઉતારેલ છે આજ સુધીમાં। આ માટે હું માંગરોળ નગરપાલિકાના તમામ રહેવાસીઓને એક ખાસ નમ્ર વિનંતી કરું છું કે જેમને પણ નોટિસ મળેલી છે તેમનું મકાન જો ઉતારવા પાત્ર હોય તો એ તાત્કાલિક ધોરણે ઉતારવાની કાર્યવાહી કરે અથવા તેમને કોઈ પ્રકારનું રિનોવેશન કરાવવાનું થતું હોય તો રિનોવેશનની કાર્યવાહી કરે। નકર આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા વધુ કડક કાર્યવાહી કરી અને ગુનાઓ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે।